અમે રાજકોટ જિલ્લા દૂધ સંઘ આ વખતે 39.25 એટલે કે 39 કરોડ અને 25 લાખ રૂપિયાનો નફો કરેલ છે. એમાંથી પશુપાલકોને 21 કરોડ અને 97 લાખ પરત ભાવ ફેરના આપી દઈએ છીએ. સાતમ પહેલા ગિફ્ટ આપી છે ને સાતમ આઠમ પહેલા કરતાંય અમે સૌરાષ્ટ્રમાં એકમાત્ર એવી ડેરી છે કે ઓનલાઈન પશુપાલકોના ખાતામાં સીધા પૈસા જમા થાય, જેથી કરીને કોઈ વચેટિયા કોઈ પશુપાલકોના પૈસાની મુશ્કેલી અથવા તો વહેલા મોડા આપે એવું ન થાય. 18,054 પશુપાલકોને ગઈકાલે અમે અમારા ડાયરેક્ટ એમના ખાતામાં 5 કરોડ અને 50 લાખ જમા થઈ પણ ગયા. અને પછીની જે બધી ડેરીઓ બાકીના જે સભાસદો છે 66,03,333 સભાસદો છે અમારા. એ સભાસદો પણ કાલે અમે ડેરીઓને પૈસા નાખી દીધા છે ને એ પણ સાતમ આઠમ પહેલા બધું ચૂકવણું કરી દે છે. રાજકોટ દૂધ સંઘ છેલ્લા 64 વર્ષથી કાર્યરત છે અને છેલ્લા 64 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે રાજકોટ ડેરી પશુપાલકોને ઊંચામાં ઊંચા ભાવ ફેર આપ્યા છે. 21 કરોડ અને 97 એટલે 22 કરોડ જેવી રકમ પશુપાલકોના ખાતામાં જમા થઈ ગઈ છે. અને બીજી મહત્વની વાત એ છે કે 202 મંડળી એવી અત્યારે છે કે એના ખાતામાં કાલ સાંજે જ પૈસા પડી ગયા 18,054 સભાસદોના. બાકીની મંડળી આજે નાખે છે. અમે મંડળીના ખાતામાં નાખ્યા છે પૈસા અને મંડળી પશુપાલકોના ખાતામાં નાખશે. અમુક મંડળીમાં મુશ્કેલી હોય કે અહીંયા ડાયરેક્ટ ખાતામાં ન હોય, એરિયો નાનો ટોળો હોય છે, ત્યાં બેંકની સુવિધા કાંઈ ન હોય, ત્યાં પણ ક્યાંક એવું બને ત્યાં રોકડ આપે, પણ ત્યાં પણ રોકડ આપવાના ફોટા પાડીને આપવાના છે કે ભાઈ તમને પૈસા મળ્યા છે તો એને ફોટો પાડવાનો, જેથી કરીને સમયસર અને સારી રીતે વ્યવસ્થિત પૈસા પશુપાલકોની ઘરે સાતમ આઠમ પહેલા પહોંચી જાય એવી અમારી આખી આયોજન છે અને 100 જણાની ટીમ એની પાછળ કામે લગાડી છે.